ભાવનગર જિલ્લામાં વીજ નિગમ અને એસટી વિભાગ સહિત અન્ય નિગમોના નિવૃત્તિ પેન્શન ધારકોએ સરકાર સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો, જેમાં જિલ્લાના 10,000થી પણ વધુ નિવૃત્ત કર્મચારીઓએ પેન્શનમાં વધારો કરવાની માંગ સાથે ધરણા યોજ્યા છે અને સરકાર પર આ મુદ્દે ગંભીર ન હોવાનો આક્ષેપ પણ કર્યો। તેમનું કહેવું કંઈક એવું છે કે હાલમાં સરેરાશ 1150 રૂપિયાનું પેન્શન આપવામાં આવે છે, જે મોંઘવારીના આ સમયમાં ઘરનું ગુજરાન ચલાવવા માટે એકદમ અપૂરતું છે। નિવૃત્ત કર્મચારીઓનો આક્ષેપ એવો પણ છે કે છેલ્લા 10 વર્ષથી આ મુદ્દે સરકારને રજૂઆતો કરવામાં આવી રહી છે, પરંતુ સરકાર તેમની વાત સાંભળવા માટે તૈયાર નથી અને પેન્શન ધારકો સાથે મજાક કરી રહી હોવાનો પણ અનુભવ તેમને થઈ રહ્યો છે। દેશના 75 લાખ કર્મચારીઓને સરકાર જ્યારે એવરેજ 1150 રૂપિયા પેન્શન આપે છે, આ નજીવી પેન્શનમાં કોઈ નિવૃત્તોનું ઘર પણ ન ચાલી શકે। આ પેન્શન 7500 રૂપિયા મિનિમમ કરવા માટે અને સાથે મેડિકલ સુવિધા અને ડીએ આપવા માટે છેલ્લા 10 વર્ષથી સરકાર શ્રી સામે અમારા નેતા અશોક રાવત શ્રીની આગેવાનીમાં છેલ્લા 10 વર્ષમાં અમે આ ધરણા અને એમની સામે પ્રોગ્રામ આપીએ છીએ। જ્યારે 1995ના પેન્શનર સ્કીમ જ્યારે અમલમાં આવી ત્યારે સરકારે ઘણી પ્રકારના પ્રલોભન આપેલા કે ઓછામાં ઓછું 15,000 પેન્શન કરશું, આમ કરશું, તેમ કરશું। તેમ છતાં આજની તારીખમાં છેલ્લા 10 વર્ષથી અમારી લડાઈ ચાલુ છે।